નમસ્કાર મિત્રો, નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર જે ટાટ 27 એટલે કે ટાટની એક્ઝામ જે 27 જાન્યુઆરીના રોજ જે લેવામાં આવી હતી, તેમાં સંસ્કૃત વિષયનું જે પેપર હતું તેના સોલ્યુશન વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું. તો વિડીયોની શરૂઆત કરતાં જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલા બેલ આઇકોનમાં ક્લિક કરી દેજો, જેથી તમને અવારનવાર વિડીયોની માહિતી મળતી રહે. તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો. તો 1 થી 100 પ્રશ્નો જે જનરલ પેપર આવે છે, બરાબર, તેનું સોલ્યુશન આપણે અગાઉ મૂકેલું છે. જો તમારે જોવાનું બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી છે, બરાબર, ત્યાંથી 1 થી 100 પ્રશ્નોનું સોલ્યુશન મળી રહેશે. આપણે શરૂ કરીએ 101 થી, જે સંસ્કૃતનું પેપર છે તે. 101 નંબરનો સવાલ, એનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, બરાબર. ત્યાર પછી 102 નંબરનો સવાલ, તમને 4 વાક્યો આપેલા હતા અને આ 4 વાક્યોને ઘટનાના ક્રમ પ્રમાણે ગોઠવવાના હતા. તો જવાબ આવશે ઓપ્શન નંબર એ, 4, 3, 1 અને 2. 103 નંબરનો સવાલ, એ ખાલી જગ્યા આપવામાં આવેલી હતી, એનો સાચો જવાબ એટલે ખાલી જગ્યા પૂર્ણ કરો એવું કીધેલું હતું. તો જવાબ આવશે ઓપ્શન નંબર એ. 104 નંબરનો સવાલ, બરાબર, એનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. ત્યાર પછી આગળના સવાલોની વાત કરીએ. 105 નંબરનો સવાલ, એનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, સીબએ વિના. 106 નંબરનો સવાલ, સ્વર્ગસ્થિત જે ખાલી જગ્યા જે કરેલી છે, બરાબર, તેનો આપણે સમાસ કયો સમાસ છે અથવા તે સમાસની વિભક્તિ કઈ છે તેની આપણે વાત કરીએ તો આપણે સપ્તમી તત્પુરુષ, બરાબર, ગુજરાતી વ્યાકરણમાં જેમ તત્પુરુષ સપ્તમી વિભક્તિ આવે છે તેમ સંસ્કૃતમાં પણ આવશે. 107 નંબરનો સવાલ, બરાબર, એમાં જવાબ આવશે એકદમ 2 પંક્તિ આપેલી છે અને એનો જવાબ તમને આવશે તો અશોક આવશે એમાં. 108 નંબરનો સવાલ, બરાબર, એમાં જવાબ આપણે વાત કરીએ તો વિધેયત મધ્યમ પુરુષ એકવચન, બરાબર, એક તમને ક્રિયાપદ આપેલું છે, એનું જે રૂપ છે તે કહેવાનું છે. 109 નંબરનો સવાલ, બરાબર, એમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કર્મણી પ્લસ એવમ પ્લસ અધિકાર પ્લસ તે. 110 નંબરનો સવાલ, ખાલી જગ્યા આપેલી છે, ખાલી જગ્યા પૂરવાની છે, એમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ. 111 નંબરનો સવાલ, બરાબર, જે ખાલી જગ્યા આપેલી તેમાં 2 શબ્દોના જવાબ આપવાના છે, જવાબ આવશે ઓપ્શન નંબર ડી. 112 નંબરનો સવાલ, બરાબર, આમાં તમને જવાબ આવશે ઓપ્શન નંબર સી, બરાબર. સવાલ તો તમારા પાસે પેપર હોય તો તમે જોઈ શકો છો, એટલે આપણે ખાલી આજના આ વિડીયોની અંદર આપણે આન્સર જે સાચા છે તેની જ આપણે વાત કરીશું. જો તમારે જનરલ પેપરના 1 થી 100 પ્રશ્નોનું સોલ્યુશન બાકી હોય તો નીચે તમે ડિસ્ક્રિપ્શનમાં વિડીયો જોઈ શકો છો, બરાબર, લિંક આપેલી છે. તે લિંક ઉપર જઈને 1 થી 100 પ્રશ્નોનું સોલ્યુશન જોઈ શકો છો. ત્યાર પછી 113 નંબરના સવાલમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી. 114 નંબરના સવાલની વાત કરીએ, બરાબર, તો જવાબ આવશે ઓપ્શન નંબર એ. 115માં, બરાબર, ખાલી જગ્યા આપેલી છે, 2 ખાલી જગ્યા છે, એમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી. 116 નંબરનો સવાલ, બરાબર, એમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ. 117 નંબરનો સવાલ, એક વાક્ય આપેલું છે, એમાંથી કયું સાચું છે, જવાબ આવશે ઓપ્શન નંબર એ. ત્યાર પછી 118 નંબરનો સવાલ, તમને જોડકા સ્વરૂપે એક સવાલ આપેલો છે, એમાંથી કયા જોડકાનો એટલે કે ક્રમ આપેલો છે, એની સામે જવાબો આપેલા છે, તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ, બરાબર. 118 નંબરની અંદર જવાબ આવશે ઓપ્શન નંબર એ. 119 નંબરનો સવાલ, બરાબર, તો આની અંદર પણ જોડકા સ્વરૂપે એક સવાલ આપવામાં આવેલો છે, તેનો જવાબ આવશે ઓપ્શન નંબર એ. ત્યાર પછી 120 નંબરનો સવાલ, બરાબર, તેમાં પણ વર્ણ આપેલા છે અને સામે વર્ગ આપેલા છે, તો કયો જવાબ સાચો હોય તો જવાબ આવશે ઓપ્શન નંબર બી. ત્યાર પછી 121 નંબરનો સવાલ, બરાબર, એમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી. 122 નંબરનો સવાલ, એમાં આવશે 2 ખાલી જગ્યા આપેલી છે, ખાલી જગ્યાની અંદર કાવ્યમ અને શિલ્પમ આવશે. ત્યારબાદ 123 નંબરનો સવાલ, લભસ્વ ખાલી જગ્યા આ 2 ખાલી જગ્યાની અંદર જવાબ આવશે, એમાં આવશે ઓપ્શન નંબર એ. 124 નંબરનો સવાલ, ક વિભાગેન સહ ખ વિભાગ, મતલબમાં જે ક અને ખ વિભાગની સામે જોડકા સ્વરૂપે આપેલું છે, બરાબર, જવાબનો આવશે ઓપ્શન નંબર બી. 125 નંબરનો સવાલ, એમાં પણ એક ઓપ્શન નંબર સી જવાબ આવશે. ત્યાર પછી 126 નંબરનો સવાલ, બરાબર, એમાં તમને ચાર તમને વિધાનો આપેલા છે, તે વિધાનોને યોગ્ય ક્રમ પ્રમાણે ગોઠવવાના છે, જવાબ આવશે ઓપ્શન નંબર ડી. તે જ રીતે નીચે જોડકું આપેલું છે 127ની અંદર, એમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી. ત્યાર પછી 128 નંબરનો સવાલ, ખાલી જગ્યા આપેલી છે, એમાં આવશે હસ્તઃ, બરાબર. 129 નંબરનો સવાલ, 2 ખાલી જગ્યા આપેલી છે, ખાલી જગ્યા પૂરવાની છે, એમાં જવાબ ઓપ્શન નંબર ડી.
130 નંબરનો સવાલ જોડકા સ્વરૂપે આપેલો છે, બરાબર. એના જવાબની જો આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન નંબર એ. 131 નંબરનો સવાલ, કઈ પદ્ધતિથી વિદ્યાર્થીઓના મૌલિક ચિંતન કરવાની ક્ષમતાને નુકસાન પહોંચે? જવાબ આવશે પ્રવચન પદ્ધતિ. 132 નંબરનો સવાલ, શિક્ષણમાં સૌપ્રથમ પ્રોજેક્ટ પદ્ધતિનો ઉપયોગ કરનાર કોણ હતા? તો જ્હોન ડ્યુઈ આવશે. 133 નંબરનો સવાલ, એક સંકલ્પના સમજાવવા માટે પહેલાં શીખેલા અન્ય સંકલ્પનાને આધાર બનાવવામાં આવે તેને શું કહેવાય? તો કે અનુબંધ કહેવાય. 134 નંબરનો સવાલ, પ્રામાણિકતા, નૈતિકતા, વફાદારી જેવા ગુણોના મૂલ્યાંકન માટે મૂલ્યાંકનનું કયું સાધન શ્રેષ્ઠ છે? શું આવશે? ક્રમ માપદંડ. 135 નંબરનો સવાલ, નીચેના પૈકી કઈ લાક્ષણિકતા મનોવૈજ્ઞાનિક કસોટી નથી? તો તુલનાત્મક. 136 નંબરનો સવાલ, જવાબ આવશે એ. 137ની અંદર આવશે ડી, બરાબર. 138ની અંદર, બરાબર, જવાબ આવશે બી. 139 કમયુર રૂપગૃહ પલાયતે, જવાબ આવશે ડી. 140 નંબરનો સવાલ, શ્લોક આપેલો છે, બરાબર, તો કે શ્લોકની રચના કોણે કરેલી છે? એવો તમને સવાલ પૂછવામાં આવેલો છે, જવાબ આવશે સી. 141 નંબરનો સવાલ, જૂથ ચર્ચા પદ્ધતિની મર્યાદા સૂચવે છે? જવાબ આવશે બી. જૂથના તમામ અધ્યેતાઓ સક્રિય બનતા નથી. 142 નંબરનો સવાલ, માઇક્રો ટીચિંગ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? જવાબ આવશે ડ્વાઇટ એલન. 143 નંબરનો સવાલ, શૈક્ષણિક હેતુઓનું વર્ગીકરણ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું? જવાબ આવશે બેન્જામિન બ્લૂમ. 144 નંબરનો સવાલ, પ્રશિક્ષણાર્થી વિવિધ શૈક્ષણિક પદ્ધતિ ઉપર પ્રભુત્વ મેળવે તે માટે અભ્યાસક્રમમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે? જવાબ આવશે માઇક્રોપાર્ટ. 145 નંબરનો સવાલ, માઇક્રો ટીચિંગના સોપાનમાં ક્રમમાં ગોઠવો, બરાબર. 5 અલગ અલગ શબ્દ આપેલા છે, આ શબ્દને ક્રમમાં ગોઠવવાના છે. જવાબ આવશે ઓપ્શન નંબર સી, 4, 3, 1, 2 ને 5. 146 નંબરનો સવાલ, એનો જવાબ આવશે સુહદ ભેદ. 147 નંબરનો સવાલ, બરાબર, નીચે એક વાક્ય આપેલું છે, એનો જવાબ આવશે વ્યાયામ કરણીયમ. 148 નંબરનો સવાલ, બરાબર, તમને જવાબ આવશે ઓપ્શન નંબર બી, આવર્તભૂતિન સંતિ. 149 નંબરનો સવાલ, એનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. 150 નંબરનો ખાલી જગ્યા આપેલી છે, એમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, પૂજામ. ચાતકશિશુ આકાશે કિન્ન પશ્યતિ, જવાબ આવશે મેઘાન. 152 નંબરનો સવાલ, જવાબ આવશે ઓપ્શન નંબર એ, સ્કંદ સ્વામી. 153 નંબરનો સવાલ, વસંતે સુખા કે ભવંતી, જવાબ આવશે પ્રદોષાહ. 154 નંબરનો સવાલ, કેવલમ કાસાય વસ્ત્રાણામ ત્યાગમ કંતુમ વદામી, બરાબર, વાક્ય કોણ બોલે છે? જવાબ આવશે બી. 155 નંબરનો સવાલ, જવાબ આવશે બ્રહ્મણ. 156 નંબરનો સવાલ, જવાબ આવશે માર્ગબંધા. 157 નંબરનો સવાલ, જવાબ આવશે અમેસણ. 158 નંબરનો સવાલ, જવાબ આવશે ઓપ્શન નંબર ડી આવશે, બરાબર. ત્યાર પછી 159 નંબરનો સવાલ, એમાં આવશે ભવિષ્યંતી. 160 નંબરનો સવાલ, વૈજ્ઞાનિક તાર્કી ચ, બરાબર. ત્યાર પછી 161 નંબરનો સવાલ, પાઠ આયોજનથી અધ્યાપકને શું ફાયદો થાય છે? જવાબ આવશે અધ્યાપકમાં આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધા વધે છે. 162 નંબરનો સવાલ, બરાબર, સવાલ લાંબો છે, જવાબની સીધી વાત કરીએ તો જવાબ આવશે પૂરતી પ્રશ્નો. 163 નંબરનો સવાલ, મુદ્રિત સામગ્રીના અર્થને ધ્વનિયુક્ત ઉચ્ચાર સિવાય ગ્રહણ કરવું એટલે શું? તો મુખ વાચન. 164 નંબરનો સવાલ, મુક્ત અને સર્જનાત્મક અભિવ્યક્તિનું માપન કયા પ્રશ્નો દ્વારા કરી શકાય છે? જવાબ આવશે નિબંધ પ્રકારના. 165 નંબરનો સવાલ, હર્બોર્ડે આપેલા પાઠ આયોજનના 5 પગથિયા પૈકી પ્રથમ પગથિયું કયું છે? બરાબર, મારા અંદાજ પ્રમાણે જવાબ બી આવવો જોઈએ, પણ સાચો જવાબ ટૂંક સમયની અંદર ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવશે. 166 નંબરનો સવાલ, માઇક્રો ટીચિંગ અને સ્ટેલેશન એટલે કે છૂટા પાઠને જોડતી કડી કઈ છે? તો કે સિમ્યુલેશન. 167 નંબરનો સવાલ, વિદ્યાર્થીઓની શૈક્ષણિક નબળાઈ કે કચાશ જાણવા માટે કઈ કસોટી ઉપયોગી છે? નિદાન કસોટી. 168 નંબરનો સવાલ, ઉદાહરણોને આધારે તર્ક કરી સામાન્યીકરણ કરીને સિદ્ધાંત, નિયમ, સૂત્ર કે વ્યાખ્યા તારવવાની પદ્ધતિ કયા નામથી ઓળખાય છે? જવાબ આવશે આગમન પદ્ધતિ. ત્યાર પછી 169 નંબરનો સવાલ, માઇક્રો ટીચિંગની શરૂઆત અમેરિકામાં કઈ યુનિવર્સિટીમાં થઈ હતી? તો કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી. અને 170 નંબરનો સવાલ, નીચેનામાંથી કોણ માત્ર સંખ્યાત્મક હોય છે? જવાબ આવશે માપન. તો મિત્રો, આ હતા સંસ્કૃત વિષયના પેપરને લગતા પ્રશ્નોનું સોલ્યુશન, બરાબર. જો તમારા મિત્રો હોય કે જેને ટાટની એક્ઝામ આપેલી હોય અને તેને સોલ્યુશન મેળવવાનું બાકી હોય તો તેવા મિત્રો સુધી આ વિડીયો પહોંચી રહે, બરાબર. અને જો તમે સોલ્યુશન કરેલું હોય તો તમારે કેટલા માર્ક્સ આવેલા છે, બરાબર, જનરલ પેપર અને સંસ્કૃતના બંને થઈને ટોટલ 170 માર્ક્સ થશે. તો તમારે 170માંથી કેટલા માર્ક્સ આવે છે તેમને કોમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય મોકલો, જેને કારણે અમને ખબર પડે કે જે ટાટની પરીક્ષાનું જે મેરિટ છે તે કેટલા સુધી રહી શકે. થેન્ક યુ ફોર વોચિંગ.